નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક બાજુ આપ જુઓ કે પર્યાવરણ બચાવવાની વાત છે, અનેક જગ્યા પર વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે। આપ જુઓ કે મોટી મોટી કંપનીઓ પણ વૃક્ષો રોપી રહ્યા છે અને પર્યાવરણ જે કાર્બન ડાયોક્સાઇડ એટલે ઓક્સિજન જે મળવું જોઈએ તે નથી મળી રહ્યું, તેના માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। તો આપ જુઓ કે બીજી બાજુ પાલિકા દ્વારા જ આ ઝાડ કાપવામાં આવી રહ્યા છે। એટલે આ પ્રકારની બેવડી નીતિ હવે પાલિકાની સામે આવી છે। ખૂબ સારી વાત છે કે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, એટલે રોડ મોટા કરવામાં આવી રહ્યા છે તેવી વાત પણ સામે આવી રહી છે। અને આ રોડ પર આપ જુઓ કે જે ફૂટપાથ છે એ ફૂટપાથ નાના કરવાની વાત છે, પરંતુ તેની પર આ જે ઝાડ આવેલા છે તેને પણ હવે પાલિકા કાપી રહી છે। ભર ઉનાળો છે ને તેમ છતાં પણ આ પ્રકારની કામગીરી હવે પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। સ્થાનિક નેતા છે, નગરસેવક છે બાળુભાઈ, તેમની સાથે જ વાત કરું છું। બાળુ દાદા, શું કહેશો? જે પ્રકારે સારી વાત છે, વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ઝાડને નુકસાન પહોંચે, એક બાજુ પર્યાવરણની વાત કરી રહ્યા છે, તો બીજી બાજુ આવા પ્રકારના કૃત્યો કેમ? અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી 3-4 સ્કૂલો આવી છે। હજારો બાળકો રોજના આવતા જતા હોય છે। નાના મોટા એક્સિડન્ટો વારંવાર થતા હતા, એના લીધે અમે વારંવાર સભામાં રજૂઆતો કરી કે અમારા વિસ્તારમાં એક બાજુ જે ફૂટપાથ છે એ ખૂબ મોટો છે, તે રસ્તો મોટો કરવામાં આવે એટલે કામ મંજૂર થયું। ને કામ મંજૂર કર્યા પછી અમને એવી ખાતરી આપવામાં આવી કે જે 50 વર્ષ જૂના જે ઝાડો છે એને ખાલી અમે કટિંગ કરાવીશું, વધારે આખું ઝાડ નહીં કાપવામાં આવે। તો પણ 3-4 મોટા ઝાડ એમને કાપી નાખ્યા છે। વચ્ચે એક રિલાયન્સનું પોલ પણ આવે છે, જે ટાવર કહેવામાં આવે, એને હટાવવાના નથી, તો પછી ઝાડ શું કરવા આપણે હટાવીએ છીએ? એટલે વરસાદી કાચનો પાણીનો નિકાલ બી થાય અને રસ્તો મોટો પણ થાય। એના લીધે બહુ અમે વર્ષોથી લડાઈ લડતા હતા અને મંજૂર થયું છે તે એવી રીતે રસ્તો કરવામાં આવે, રસ્તો મોટો થઈ જાય, રોજની જે સમસ્યા છે એનો નિકાલ થાય અને પાણીનો પણ નિકાલ થાય, એવી રીતે કામગીરી કરવી જોઈએ। અને કોઈ પણ ઝાડ આવે ના કાપવો જોઈએ, કેમ કે વિસ્તારના જે ઝાડ પ્રેમીઓ હતા એ પણ બધા લોકોએ રજૂઆતો અગાઉ પણ કરી હતી। એટલે અમારી એટલી જ માગણી છે કે હવે કોઈ પણ ઝાડ કાપવામાં ના આવે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને વહેલી તકે આ જે રોડ મોટો કરવાનો છે વહેલી તકે કરવો જોઈએ, એવી અમારી માગણી। હા બાળુભાઈ, સવાલ એ છે કે સિમેન્ટના હવે જંગલો ઊભા થઈ રહ્યા છે, હવે વૃક્ષો કપાઈ રહ્યા છે, ત્યારે હવે સિટીમાં જો એક નામ છે વડોદરાનું કે વડનગરી, તેનો હવે આ જ વડ કપાઈ રહ્યા છે, શું માનવું છે આપનું? જેના પરથી વડોદરા શહેરનું નામ છે વડોદરા, અને એવા 50 વર્ષ જૂના વડના મોટા ઝાડો આખા કાપી નાખવામાં આવે એટલે વિરોધ છે અમારો। અમારી એટલી જ માગણી છે કે થોડું ટચિંગ કરીને તમે વરસાદી કાચ બાજુમાંથી લઈ શકતા હતા અને સ્લેબ ભરીને રોડ પૂરો થઈ શકતો હતો, તો પણ આખું કાપી નાખ્યું છે। તો કાપવું હોય તો પછી રિલાયન્સના જે ટાવર છે એને કેમ આપણે હટાવતા નથી? એટલે અમારી એટલી જ માગણી છે કે વહેલી તકે આજે કંઈ કામગીરી ધીમી ગતિએ જે કામગીરી ચાલે છે, રોડ વહેલી તકે મોટો કરવામાં આવે ને અગાઉથી હવે કોઈ પણ ઝાડને નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે। વિસ્તારના લોકોની માંગ છે, આપની પણ માંગ છે, પરંતુ બેવડી નીતિ છે, શું માનવું છે આ બાબતે? અમે એ જ કહેવા માગે છે કે ખરેખર કોઈ પણ આટલું મોટું ઝાડ હોય નહીં કાપવું જોઈએ। અમારા વિસ્તારમાં આમ પણ ઓછા હવે ઝાડો થઈ ગયા છે, લોકો જે રીતે કાપે છે, જે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ કરી દે છે, તમે જોયું બદામડી બાગમાં આખું સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ કરી દીધું, બગીચો વેચાઈ દીધો, ગાયબ થઈ ગયો। એટલે એવી રીતે ના થવી જોઈએ, કેમ કે આ લોકોને સુરક્ષા માટે ઝાડ જરૂરી છે। એટલે ખરેખર જે કંઈ કાપવામાં આવે છે એને ફરીથી આગળ કોઈ પણ ઝાડને નુકસાન ના કરવામાં આવે, એવી અમારી માગણી છે। બિલકુલ, સ્થાનિક નગરસેવક છે, માંગ કરી રહ્યા છે કે હવે આ પ્રકારનું કૃત્ય પાલિકા ન કરે તો સારું છે, કારણ કે વડોદરા શહેર હવે એક બાજુ સિમેન્ટના જે જંગલો છે એ તોતિંગ વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ હવે પાલિકા જે બચેલા કૂચેલા આ જે ઝાડ છે તે કાપી રહ્યા છે, ત્યારે હવે લોકો માંગ કરી રહ્યા છે કે હવે આ પ્રકારનું કૃત્ય પાલિકા ન કરે તો સારું છે। કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।